નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 બાયોલોજી વિષયના ચેપ્ટર નંબર 2 વિશે ચર્ચા કરીશ. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. મિત્રો, આપણે આના પહેલાંના પાઠની અંદર બીજ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ફળ વિશે ચર્ચા કરીશું. ફળ તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ ફળ શેમાંથી નિર્માણ પામે છે. તો બીજાશય, સ્ત્રીકેશરના બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય છે. તો અહીં લખ્યું છે કે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય. ફળ જે છે ફળના 3 પ્રકારો છે: સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. મિત્રો, આ તમે 11મા ધોરણમાં પણ આના વિશે અભ્યાસ કરી ચૂક્યા હશો, બરાબર છે. એકવાર આપણે ફરી અહીં ચર્ચા કરીશું. 3 પ્રકાર છે: સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. સૌ પ્રથમ આપણે લઈશું સરળ ફળ. આ ફળનો વિકાસ એક સ્ત્રીકેસર અથવા તો બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસરના બીજાશયમાંથી ઉત્પન્ન થાય છે. અહીં દર્શાવેલું છે આકૃતિની અંદર એક સ્ત્રીકેસર ધરાવતું એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર, બરાબર. આવા પુષ્પમાંથી જ્યારે ફળનું નિર્માણ થાય તો એવું ફળ કેવું હશે? હંમેશા સરળ ફળ હશે, બરાબર. સરળ ફળના પણ પ્રકારો છે. એમાં પણ 2 પ્રકાર આવે: માસલ ફળ અને શુષ્ક ફળ, બરાબર. માસલ ફળની અંદર ઘણા બધા પ્રકારો છે જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો: અસ્ટિલા, અનસ્ટિલા, પેપો, સેબિયાન, નારંગ, બ્લેઉસ્ટા, એમ્ફિસાર્કા વગેરે. શુષ્ક ફળની અંદર પણ તમે ઘણા બધા પ્રકારો ભણી ગયા છો: અસ્ફોટનશીલ, સુફોટનશીલ અને બિદુર, બરાબર. અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે સરળ ફળના: નારિયેળ, ત્યાર પછી કેરી અને ટામેટા, બરાબર. આ સરળ ફળના ઉદાહરણો અહીં દર્શાવેલા છે. ત્યાર પછી આપણે જોઈશું સંયુક્ત ફળ વિશે, સમૂહ ફળ વિશે. આવા ફળનો વિકાસ મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરમાંથી થાય છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આ અહીં પુષ્પ છે અને પુષ્પની અંદર સ્ત્રીકેસરો ઘણા બધા દર્શાવેલા છે અને એ બધા કેવા છે? એકબીજાથી મુક્ત છે. કેવા છે? એકબીજાથી મુક્ત છે. તો આવા પુષ્પમાંથી ઉદ્ભવ થતા ફળને સમૂહ ફળ કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો. તો અહીં ઉદાહરણ જે આપ્યા છે: સીતાફળ, તમે અહીં રાસબેરી, સ્ટ્રોબેરી, ગુલાબ, કમળ વગેરે, બ્લેકબેરી વગેરે ઉદાહરણો પણ લઈ શકો છો. સંયુક્ત ફળની વાત કરીએ તો દરેક સંયુક્ત ફળ એ કૂટફળ છે. સંયુક્ત ફળમાં સામાન્ય રીતે પુષ્પવિન્યાસ આખા પુષ્પવિન્યાસનું રૂપાંતરણ ફળમાં થાય છે. તો તમે મિત્રો અહીં જોઈ શકો છો, આ પુષ્પવિન્યાસ અક્ષ છે અને આ ઘણા બધા પુષ્પો છે, એટલે સ્વાભાવિક છે આને આપણે શું કહીશું? પુષ્પવિન્યાસ. આખો પુષ્પવિન્યાસ જ્યારે ફળની અંદર રૂપાંતરિત થાય ત્યારે તેને સંયુક્ત ફળ કહેવાય. અંજીર, વડના ટેટા પણ ઉદાહરણ લઈ શકો છો, બરાબર છે. અનાનસ તમે ઉદાહરણમાં લઈ શકો છો. અહીં મિત્રો, અહીં એક બીજું ઉદાહરણ આપ્યું છે, તમે જોઈ શકો છો. સફરજન અહીં ઉદાહરણમાં આપ્યું છે. મોટાભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી જ ફળનો વિકાસ થાય, ત્યારે બાકીના પુષ્પોના ભાગો વિઘટન પામીને ખરી પડે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરેના પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો ભજવે. તો અહીં પુષ્પાસન જે છે, પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો ભજવે છે. તો આવા ફળને આપણે શું કહીશું? કૂટફળ. યાદ રાખજો મિત્રો, આવા ફળને શું કહીએ છીએ? કૂટફળ કહેવામાં આવે છે. તો અહીંયા 2 ઉદાહરણ તમારી સામે મૂક્યા છે. એક સફરજનનું છે અને ત્યાર પછી અહીં સ્ટ્રોબેરી પણ ઉદાહરણ તરીકે લીધું છે, બરાબર. મોટા ભાગના ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે છે. તો આવા ફળને સત્ય ફળ કહેવાય. શું કહેવામાં આવે? જો ફક્ત બીજાશયમાંથી ઉત્પન્ન થયેલું ફળ હોય તો સત્ય ફળ. પુષ્પના અન્ય ભાગો પણ જો તેમાં ભાગ ભજવતા હોય તો એને કહેવામાં આવે કૂટફળ. મોટાભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે.
તેમ છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર પણ થાય છે, તો આવા ફળોને અફલિત ફળ કહેવામાં આવે છે. તેનું એક ઉદાહરણ છે કેળા. બરાબર, તો અફલિત ફળ જે છે એમાં ઉદાહરણ તરીકે તમે કેળાને પણ લઈ શકો છો. આવા ફળને અફલિત ફળ અથવા તો પાર્થેનોકાર્પિક ફળ કહેવામાં આવે છે. બરાબર, કે જે ફલન વગર જ ફળનું નિર્માણ થાય છે. ને અહીં આ તમે જોઈ શકો છો કે આની અંદર તમને અંદરની તરફ એકેય બીજ જોવા મળશે નહીં, કારણ કે આ પાર્થેનોકાર્પિક ફળના ઉદાહરણો છે. બરાબર, થોડીક બીજ વિશે પણ માહિતી લઈશું આપણે અહીં. બીજ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે છે. પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાજનનની ક્રિયાઓ જે પાણી વગર આધારિત નથી, જ્યારે બીજું બીજ નિર્માણ એ પાણી ઉપર વધુ આધારિત હોય છે. બીજનું નિર્માણ થવું એ પાણી પર આધારિત છે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકરણ દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જણાવવામાં મદદ કરે છે. સખત જરૂરિયાત મુજબ સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે. તો મિત્રો, બીજની અંદર જ એટલો બધો ખોરાક હોય કે જ્યારે બીજને આપણે જમીનની અંદર દાટીએ ત્યારે તેના ભ્રૂણમાંથી પ્રરોહાગ્ર અને પ્રરોહતંત્ર અને મૂળતંત્રનો જ્યારે શરૂઆતનો વિકાસ થાય, બરાબર, જેને આપણે બીજાંકુરણ કહીએ, તો એ શરૂઆતના વિકાસ વખતે બહારથી ખોરાકની જરૂર નથી પડતી, કારણ કે અહીં બીજની અંદર જ ખોરાક સંચિત હોય છે અને એ ખોરાકનો ઉપયોગ કરીને શરૂઆતની વૃદ્ધિ તે પ્રેરવામાં મદદ કરે છે. બીજનું સખત આવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે અને તેઓ લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. બરાબર, તો આ લિંગી પ્રજનન, બીજ લિંગી પ્રજનનનું ઉદાહરણ છે, એટલે સ્વાભાવિક છે કે એની અંદર ભિન્નતા હશે અને એ ભિન્નતાને અનુલક્ષીને તમને નવી વનસ્પતિની અંદર નવા લક્ષણો પણ જોવા મળે છે. બીજ એ આપણે કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલરહિત થવું અને સુસુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે. તમે મિત્રો જોયું છે કે તુવર જે હોય, બરાબર, એ તુવર સૂકી થઈ જાય તો એ તુવેરના દાણા, જેને આપણે કઠોળ તરીકે ઘરે સંગ્રહ કરીએ છીએ, બરાબર, તો એને લાંબા સમય સુધી તમે એનો સંગ્રહ કરી શકો છો, જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે પણ તેને ઉપયોગમાં લઈ ઉગાડી શકાય. શું તમે બીજની ગેરહાજરીમાં ખેતી વિચારી શકો છો? અથવા તો બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ પછી તરત જ અંકુરણ થઈ જાય તો તેમનો સંગ્રહ ન કરી શકાય? તો આ બધી વસ્તુઓ, એટલે જ બીજ સંગ્રહ એટલું મહત્ત્વનું છે. બીજ તો મહત્ત્વનું છે જ, બરાબર છે, પાક માટે, એની સાથે સાથે એનો સંગ્રહ પણ ખૂબ મહત્ત્વનો છે. બીજને વિકરણ પછી તે કેટલા સમય જીવંત રહે? તો ભાઈ આની અંદર વિવિધતા જોવા મળે છે. આપણે કેટલાક બીજ, આપણે પણ ઘરે જોયું હશે કે કેટલાક બીજો છે ઘરમાં આપણે થોડા સમય માટે સંગ્રહ કરી શકીએ. અમુક બીજ જે છે આપણે આખું વર્ષ સુધી અથવા તો 1 વર્ષ કરતાં પણ વધારે આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ. કેટલીક જાતિઓમાં બીજ થોડાક મહિનામાં પોતાની જીવિતતા ગુમાવે છે. મોટાભાગની જાતિઓમાં બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષ સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય તેવા ઘણા પુરાવા છે. તો મિત્રો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા યાદ રાખજો. સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું છે. લ્યુપાઇન અથવા લ્યુપિન તમે કહી શકો, બરાબર. લ્યુપાઇનસ આર્કટિક્સના આર્કટિક ટુન્ડ્રમાં લગભગ 10,000 વર્ષોની સુસુપ્તતા પછી બીજ અંકુરણ થવાના અને તેના પુષ્પો ઉત્પન્ન થયા છે. બરાબર, તો લ્યુપાઇન્સ આર્કટિક્સ જે છે એ ક્યાં જોવા મળેલું? તો આર્કટિક ટુન્ડ્રમાં જોવા મળેલું, કે જે 10,000 વર્ષ સુધી એ બીજ સુસુપ્ત રહેલું અને 10,000 વર્ષ પછી જ્યારે એને અંકુરિત કરવામાં આવ્યું ત્યારે અંકુરિત પણ થયું અને એમાંથી પુષ્પ પણ ઉદ્ભવ્યા. તાજેતરમાં બીજું ઉદાહરણ પણ ખૂબ મહત્ત્વનું છે. 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પણ પુરાવા મળ્યા છે. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન, એટલે કે આપણે જમીન ખોદકામ કરતા હોય ત્યારે દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. બરાબર, તો આ મિત્રો બંને ઉદાહરણ તમારે ખજૂરી અને લ્યુપાઇન્સ બંને ઉદાહરણો તમારે યાદ રાખવાના રહેશે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સંક્ષિપ્ત વર્ણન બાદ હવે ઘણા પ્રશ્નો પૂછીને આપણે સપુષ્પી વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભ્રૂણપૂટમાં હાજર અંડકોષોની સંખ્યા કેટલી હોય? તો મોટેભાગે ભ્રૂણપૂટમાં
જે અંડક હોય અંડકમાં જે ભ્રૂણપૂટ હોય એ ભ્રૂણપૂટની સંખ્યા ભ્રૂણપૂટમાં અંડકો જે છે અંડકોની મોટે આમ જનરલી સંખ્યા એક જ હોય અને એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા એક જ છે. એક બીજાશયમાં અંડકની સંખ્યા ઘણી હોય તો એક બીજાશયની અંદર અંડકોની સંખ્યા ઘણી બધી હોઈ શકે. કોઈમાં એક હોય, કોઈમાં ઘણી બધી, એક કરતાં વધારે હોય. એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય તો એક લાક્ષણિક પુષ્પની અંદર સ્વાભાવિક છે જેટલા સ્ત્રી કેસર હશે એટલા બીજાશય હશે. બરાબર. એક વૃક્ષ પર પુષ્પોની સંખ્યા કેટલી હોય તો એક વનસ્પતિ ઉપર પુષ્પોની સંખ્યા જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી હોય છે. બરાબર. શું તમે એવી વનસ્પતિનું નામ વિચારી શકો કે જેમાં ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય? જો મિત્રો યાદ રાખજો, જેટલા બીજ બરાબર એટલા જ અંડકોની સંખ્યા જેટલી હશે એટલા જ બીજ પણ ઉત્પન્ન થશે. ઓર્કિડને આપણે આ શ્રેણીમાં મૂકી શકીએ છીએ. તેનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના નાના બીજ ધરાવે છે. આવું જ કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા. મિત્રો આ બંને ઉદાહરણ યાદ રાખવાના છે. કયા કયા? એક તો પહેલી આપણે ચર્ચા કરી ઓર્કિડ, ત્યાર પછી ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાના ફળોમાં જોવા મળે છે. બરાબર. તેમાં એક જ ફળની અંદર મોટી સંખ્યામાં બીજ જોવા મળશે. શું તમે વડના ટેટા જોયા છે? તો હા, વડના ટેટામાં તમે જોયું હશે કે એક ટેટાની અંદર ઘણા બધા બીજ એની અંદર હાજર હોય છે. બરાબર. તેને આટલા નાના બીજમાંથી આટલું મોટું વિશાળ વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ખૂબ મોટો પ્રશ્ન છે. અચંબામાં મૂકી દે આપણને તેવો પ્રશ્ન છે. મિત્રો અસંયોગી જનન અથવા તો અભ્રૂણતા વિશે ચર્ચા કરીશું. આપણે કેળું ઉદાહરણ તરીકે લઈ લીધું છે. સામાન્ય બીજ એ ફલનની અંતિમ નિપજ છે. છતાં એસ્ટરેસી કુળ અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે. મિત્રો જ્યારે પણ ફલન વગર બીજનું નિર્માણ થાય બરાબર તો આપણે એવા ફળને શું કીધું? અફલિત ફળ. બરાબર. અને આવી પ્રક્રિયાને અસંયોગી જનન કહેવામાં આવે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે કેળાને જોયા હતા જેને અનિર્ભેણતા અથવા સંયોગી જનન કહે છે. ફલન વગર ફળ નિર્માણને શું કહેવાય? આમ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે જેમાં લિંગી પ્રજનનની સીધી નકલ જ જોવા મળે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. મિત્રો આ પહેલે એક પ્રકાર અહીંયા સમજાવ્યો છે કે અસંયોગી જનન કેવી રીતે થાય. તો પહેલું દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય કે કઈ પ્રક્રિયા વગર? તો અર્ધીકરણ વગર. બરાબર. અને ફલન વગર જ ભ્રૂણમાં તેનું સીધું વિકાસ થાય. ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતિઓ જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામે અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે અને તેમાંથી ભ્રૂણનું નિર્માણ. તો બે મિત્રો અહીંયા વાત કરી. એક પહેલું શેમાંથી નિર્માણ પામ્યું ભ્રૂણ? તો દ્વિકીય અંડકોષમાંથી. અને બીજું ઉદાહરણમાં શેમાંથી નિર્માણ પામ્યું? તો પ્રદેહના કોષોમાંથી. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. બરાબર. જનરલી અંડકની અંદર એક જ ભ્રૂણ હોય પણ આવી જાતિઓમાં અંડકમાં ઘણા બધા ભ્રૂણ હોય. એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને શું કહેવામાં આવે? બહુભ્રૂણતા, પોલીએમ્બ્રીયોની. નારંગીના બીજ કાઢો અને તેમને દબાવો. દરેક બીજમાં તમને વિવિધ કદ અને આકારના ઘણા બધા ભ્રૂણ જોવા મળે. તો બહુભ્રૂણતાનું ઉદાહરણ આપો એમ પૂછે એક્ઝામમાં તમને તો તમે શું લખશો? નારંગી. દરેક બીજમાં આવેલા ભ્રૂણની ગણતરી કરો. શું તેમને પ્રતિકૃતિ કહી શકાય? હા, તો તેમને આપણે પ્રતિકૃતિ કહી શકીએ, ક્લોન કહી શકીએ. આપણા ખોરાક અને શાકભાજીમાં કેટલીક સંકરજાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકરજાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. સંકરજાતની એક મુશ્કેલી એ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે. સંકરજાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતા નથી. સંકર બીજનું ઉત્પાદન પણ મોંઘું છે. તેથી ખેડૂત માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો હાઇબ્રિડને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ ન થાય અને તેથી ખેડૂત વર્ષો સુધી આ સંકર પાકને મેળવી શકે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર પડતી નથી. એટલે મિત્રો શું કરવાનું છે તે સમજાવું છું તમને. તમે જંગલી કેળા જો જોયા હોય તો એ જંગલી કેળા બીજયુક્ત હોય છે અને જો કેળા ફ્રૂટની અંદર
જો બીજ હોય અને તમે જો એ ખાવા જાઓ તો તમે ખાઈ ન શકો, કારણ કે વચ્ચે વચ્ચે તમને કાળા રંગના કડક કડક બીજ જો વારંવાર આવતા હોય તો તમને એ ગમશે નહીં. તો તેમાંથી સંકરજાત મેળવવામાં આવી અને એ હતા આપણા જે ખાવા યોગ્ય કેળા હોય છે તે. આ કેળા જે છે એ કેળા ફરીથી જો આપણે એને લિંગી પ્રજનનથી ઉગાડવાનો પ્રયત્ન કરીશું તો અહીં ફરીથી જે લક્ષણો આપણને મળ્યા છે ગાયબ થઈ જશે, બરાબર છે. અને એને કીધું છે અહીંયા વિશ્લેષણ થશે, બરાબર, લક્ષણોનું વિશ્લેષણ થશે. તો આવું ન થાય એના માટે આપણે શું કરશું? તો એના માટે આપણે આ જે મેળવેલ વનસ્પતિ છે, બરાબર, એ મેળવેલ વનસ્પતિની અંદર અસંયોગી જનન કરીશું. શું કરીશું? અસંયોગી જનન. અને અસંયોગી જનનની પ્રક્રિયા દ્વારા, અસંયોગી જનન એટલે અલિંગી પ્રજનન છે, અને એના દ્વારા આપણને સેમ લક્ષણો, સરખા જ લક્ષણો ધરાવતી વનસ્પતિ વારંવાર મેળવી શકીશું, બરાબર. ચાલો, અહીં પાર્થેનોકાર્પિક અસંયોગી ફળના ઉદાહરણ અહીંયા આપ્યા છે, તમે જોઈ શકો છો. કૃત્રિમ સંકરણ આપણે અત્યારે ચર્ચા કરી કે ભાઈ કૃત્રિમ સંકરણ દ્વારા આપણે નવી સંતતિઓ, નવા લક્ષણો ધરાવતી સંતતિઓ ઉત્પન્ન કરી શકાય. તો કૃત્રિમ સંકરણ પ્રક્રિયા શું છે એના વિશે ચર્ચા કરીશું. તો કૃત્રિમ સંકરણ પદ્ધતિના તબક્કાઓ છે. પહેલું, વનસ્પતિની પસંદગી કરવાની. ભાઈ તમને કયા કયા બે લક્ષણો, જુદા જુદા લક્ષણો છે કે એક વનસ્પતિ છે એનો એ રોગપ્રતિકારક ક્ષમતા વધુ ધરાવે છે, બરાબર, એ જ જાતિની બીજી વનસ્પતિનો છોડ તમને મળ્યો કે જેમાં ફળ ઉત્પાદન વધારે આપે છે. આ બંને લક્ષણો તમને એક જ વનસ્પતિમાં જોઈતા હોય તો તેમની વચ્ચે શું કરવું પડે? કૃત્રિમ સંકરણ. તો પહેલાં વનસ્પતિની પસંદગી કરી લીધી, ત્યાર પછી આપણે શું કરવાનું છે? નર પ્રજનન ભાગને દૂર કરવો, બેગિંગ, પરાગરજની પસંદગી, પરાગરજનો છંટકાવ, ફલન અને બીજનું નિર્માણ અને બીજ ટેસ્ટિંગ. તો મિત્રો એક પછી એક આપણે પ્રક્રિયા જોઈશું. વનસ્પતિની પસંદગી, જે હમણાં ચર્ચા કરી કે તમારે બે જુદી જુદી વનસ્પતિ પસંદ કરવાની જેમાં તમને ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થયા હોય, બરાબર છે. એક છે મેં તમને કીધું તો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, બીજો છોડ કે જેમાં ફળ ઉત્પાદનની ક્ષમતા વધારે છે. ત્યાર પછી આપણે નર પ્રજનન ભાગને દૂર કરવાનો છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ જે પુષ્પ છે એ પુષ્પમાં જેટલા પણ પુંકેસરો હશે એ પુંકેસરોને અહીં હું કાતરની મદદથી દૂર કરું છું. પરંતુ ક્યારે, કયા તબક્કામાં દૂર કરવાનું? એવા તબક્કામાં દૂર કરવાનું કે જ્યારે પુંકેસર અને સ્ત્રી કેસર, અથવા તો આપણે મુખ્ય જોવાનું છે સ્ત્રી કેસર, તો સ્ત્રી કેસર પરિપક્વ થયેલું ન હોય, બરાબર, અથવા પરિપક્વ થાય એ પહેલાં જ આપણે પુંકેસરોને દૂર કરવું, બરાબર. તો એને ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે, વંધીકરણ કહેવામાં આવે. આપણે નરવંધીકરણ કર્યું છે અહીંયા. ત્યાર પછી બીજું છે બેગિંગ, બરાબર. મિત્રો આપણે અહીં સ્વફલન અટકાવી દીધું. કેમ? આપણે નર પુંકેસરને દૂર કરીને સ્વફલન તો અટકાવી દીધું, પરંતુ પોસિબિલિટી છે, ચાન્સીસ છે કે જે વાહકો છે જેમ કે મધમાખી તે અન્ય કોઈ પુષ્પના પરાગરજને લાવીને આ સ્ત્રીકેસર ઉપર બેસાડી શકે ગમે ત્યારે, બરાબર. પરંતુ મારી પાસે એક ઓલરેડી નક્કી કરેલી વનસ્પતિ છે કે જેના જ ફક્ત તે જ વનસ્પતિના મારે પરાગરજ જોઈતા છે, તો મારે આને શું કરવું પડશે? ઢાંકવું પડશે. તો હું શું કરીશ? કાગળથી બટર પેપર ની કોથળી જેવી કોથળી હોય છે, બરાબર, તેનાથી હું એને ઢાંકી દઈશ, કવર કરી દઈશ કે જેથી પરપરાગનયન અન્ય કોઈ વાહક દ્વારા ન થઈ જાય. ત્યાર પછી આવશે પરાગરજની પસંદગી અને પરાગરજનો છંટકાવ, બરાબર. તો મિત્રો મારી પાસે ઓલરેડી પુષ્પ વનસ્પતિ છે કે જેના પરથી પરાગરજ લેવાની છે, તો એનું હું પુષ્પ લઈ લઈશ. જુઓ, તમે જોઈ શકો છો એનું પુષ્પ લીધું છે અને એનું પરાગરજ છે, એનો પરાગરજનો છંટકાવ હું અહીં પહેલાં તો કોથળી કાઢી નાખીશ અને ત્યાર પછી એ પુષ્પના સ્ત્રીકેસર ઉપર એનો છંટકાવ કરીશ. તો આ પરપરાગનયન થઈ ગયું. ત્યાર પછી ફરીથી આને ઢાંકી દઈશ એ જ બટર પેપરની કોથળીથી, બરાબર, ચીકણા કાગળની કોથળીથી. ત્યાર પછી ફલન અને બીજનું નિર્માણ થશે, એટલે ફલનની પ્રક્રિયા થશે, બીજ નિર્માણ થશે. આ જે બીજ છે, બીજને હવે શું કરીશું? તો એ બીજને ઉગાડીશ. જેટલા પણ બીજ મળશે, બરાબર, એ બધા બીજને હું ઉગાડીશ. એમાંથી વનસ્પતિ ઉગશે. અમુક વનસ્પતિ હશે જેમાં એક જ લક્ષણો હશે, એક વનસ્પતિના લક્ષણ, અમુક વનસ્પતિમાં બીજી વનસ્પતિના લક્ષણો હશે, અમુક જ એવી બહુ જ ઓછી વનસ્પતિ એવી હશે કે જેમાં બંને લક્ષણો હશે. તો મારા માટે મહત્ત્વની છે કે જે બંને લક્ષણો ધરાવે, એને હું પસંદ કરીશ. મિત્રો અહીં ચેપ્ટર પૂર્ણ થાય છે, બરાબર છે. વધારાના મુદ્દા અહીં મેં મૂક્યા છે, તે આપણે ધ્યાનથી જોઈશું કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ એટલે કે પશ્વ
ફલનની જે પ્રક્રિયા છે તેમાં કયા કયા બદલાવ જોવા મળે? તો બીજાશયનું રૂપાંતરણ શેમાં થાય? ફળમાં. અંડકનું રૂપાંતરણ શેમાં થાય? બીજમાં. બીજાશયની દિવાલનું રૂપાંતરણ ફળના આવરણમાં. અંડક આવરણનું રૂપાંતરણ બીજાવરણમાં. બાહ્ય અંડક આવરણનું બાહ્ય બીજાવરણ, અંતઃ અંડક આવરણનું અંતઃ બીજાવરણમાં. પ્રદેહનું તો તે વિઘટિત થાય, અહીંયા મિત્રો લખ્યું છે, બરાબર. કેટલીક વખત જો જળવાઈ રહે તો તેને પરિભ્રૂણ પોષ પણ કહેવામાં આવે. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષોનું શું થાય? તો વિઘટિત થાય. મિત્રો ખ્યાલ આવે છે ને? નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં અહીંયા મૂક્યું છે, યાદ રાખવાનું છે તમારે. અંડકની નાભીનું શું થશે? તો તે બીજ પરનો ડાઘ બનશે, બરાબર. એને બીજની નાભી પણ કહેવામાં આવે. અંડકની અંડનાલનું શું થશે? તો એ બીજનો દંડ બનશે, બરાબર. કાં તો જળવાઈ કાં તો તૂટી જાય. અંડકનું અંડક છિદ્ર તો તે બીજનું છિદ્ર બનશે, અને અંડકનું અંડકતલ તો બીજનું બીજાંડ છિદ્ર બને છે, બરાબર છે મિત્રો. ખાસ યાદ રાખજો, એક્ઝામમાં આમાંથી પૂછી શકાય, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચાલો, પ્લોઇડી, જુદા જુદા ભાગોની પ્લોઇડી કઈ કઈ છે તે જોઈશું. યુગ્મનજ કેવું હોય? તો દ્વિકીય. ભ્રૂણ દ્વિકીય. ત્યાર પછી ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર, બીજપત્ર, પ્રદેહ, અંડકાવરણ, લઘુબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ માતૃકોષ, બીજાશયની દિવાલ, ફલાવરણ, સ્ત્રીકેસર, બીજપત્ર, દલપત્ર, પુંકેસર, પર્ણમૂળ, પ્રકાંડ, બધા કેવા હશે? તો દ્વિકીય હોય છે, બરાબર. એકકીય કયા કયા છે? તો લઘુ બીજાણુ માતૃકોષ નહીં, હા, યાદ રાખજો. લઘુ બીજાણુ એટલે કે પરાગરજ, એ એકકીય છે. ત્યાર પછી નાલકોષ અથવા તો જનનકોષ, બરાબર, આ પણ એકકીય છે. નરજન્યુ, માદાજન્યુ એકકીય હોય છે. મહાબીજાણુ પણ એકકીય, ભ્રૂણપૂંડ પણ એકકીય, સહાયક કોષ પણ એકકીય, પ્રતિધ્રુવીય કોષ, અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષ અને અંડકોષ પણ એકકીય હોય. દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો જે છે એ કેવા હોય છે? 2n હોય, એટલે આપણે એને n+n લખીએ છીએ. શું લખીએ? n+n. સમગ્ર પ્રક્રિયાને અહીં ચાર્ટમાં આવરી લીધી છે, બરાબર. આવૃત બીજધારી વનસ્પતિ, તો તેની અંદર પુષ્પ હોય. આ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર હોય. સ્ત્રીકેસરને આપણે મહાબીજાણુપર્ણ કહેવાય, પુંકેસરને લઘુબીજાણુપર્ણ કહેવાય. સ્ત્રીકેસર છે, સ્ત્રીકેસરમાં અંડક હોય જેને મહાબીજાણુધાની કહેવાય. પુંકેસરમાં પરાગકોટર હોય જેને લઘુબીજાણુધાની કહેવાય. મિત્રો આ બધી ચર્ચા આપણે કરી લીધી છે. અંડકમાં મહાબીજાણુધાની હોય તેમાં એક મુખ્ય કોષ હોય જેને મહાબીજાણુ માતૃકોષ કહેવાય. આ બધા અત્યાર સુધીના જે છે બધું 2n છે, એટલે મિત્રો અહીંયા એક લાઈન દોરેલી છે, બરાબર. ઉપરનું છે બધું કેવું છે? 2n, યાદ રાખજો મિત્રો, બરાબર. ચાલો, એટલે આ ભાગ આપણો 2n વાળો થયો. તો સ્વાભાવિક છે નીચે કેવું હશે? એકકીય હશે, બરાબર. ચાલો, લઘુબીજાણુ માતૃકોષ જે છે, બરાબર, આ લઘુબીજાણુ અને મહાબીજાણુ માતૃકોષમાંથી જનનની પ્રક્રિયા થાય અને શું બને? મહાબીજાણુ અને લઘુબીજાણુ, બરાબર છે. મહાબીજાણુ અને લઘુબીજાણુ જ્યારે નિર્માણ પામે એક હંમેશા કેવા હોય? એકકીય, બરાબર. મહાબીજાણુ જનક અવસ્થા એટલે ભ્રૂણપૂટ કહેવાશે, બરાબર. અને અહીંયા લઘુબીજાણુમાં 2 નરજન્યુઓ ઉત્પન્ન થશે જે અહીંયા લખેલા છે. ચાલો, ત્યાર પછી ભ્રૂણપૂટની અંદર 2 વસ્તુ મહત્ત્વની છે. એક અંડકોષ અને બીજું છે, અહીંયા મિત્રો ફરીથી લઉં છું, એક અંડકોષ અને બીજું છે દ્વિકીય કોષ કેન્દ્ર. 2 નરજન્યુમાંથી એક નરજન્યુ અંડકોષને ફલિત કરીને ફલનની પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન કરશે? દ્વિકીય યુગ્મનજ. જ્યારે બીજું નરજન્યુ છે એ દ્વિકીય કોષ કેન્દ્રને ફલિત કરીને ત્રિકીય સંયુગ્મન બનાવી ભ્રૂણપોષ બનાવશે. યુગ્મનજ જે છે એનો વિકાસ થશે આ ભ્રૂણપોષનો ઉપયોગ કરીને, અને શું બનશે? ભ્રૂણ, બરાબર છે. ભ્રૂણ શેમાં હાજર હોય? બીજ. બીજનું અંકુરણ થાય અને ફરીથી એક આખી વનસ્પતિ બનશે, બરાબર છે મિત્રો. તો આ આખું જીવનચક્ર મેં તમને અહીં દર્શાવી દીધું. તેમાં એકકીય કયા છે અને દ્વિકીય કયા છે આપણે બધા જ સવિસ્તાર સમજી ગયા. તો આ સમરી હતી આખા ચેપ્ટરની. મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરીએ છીએ. ખૂબ જલ્દી આપણે ચેપ્ટર નંબર 3 લઈને આવીશું. પ્રકરણ નંબર 3 માનવ પ્રજનન. આની સાથે હું એસાઇનમેન્ટ પણ મૂકીશ, એ તમારે અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે. જ્યારે પણ આપણી શાળા શરૂ થશે ત્યારે આપણે હોમવર્ક ચેક કરીશું વિધિન 1 વીક, ફર્સ્ટ વીક ઓનલી. તો મિત્રો ખૂબ જલ્દી મળીશું. થેન્ક યુ સો મચ.